एते साधारणा धर्माः पुंसां स्त्रीणां च सर्वतः मदाश्रितानां कथिता विशेषेशानथ कीर्तये। શ્રીજી મહારાજ શિક્ષાપત્રીના 122મા શ્લોકમાં આશ્રિત જનોને આજ્ઞા કરતા એવું કહે છે, અને આ જે પૂર્વે સર્વ ધર્મ કહ્યા તે જે તે અમારા આશ્રિત જે ત્યાગી ગૃહસ્થ બાઈ ભાઈ સર્વે સત્સંગી તેમના સામાન્ય ધર્મ કહ્યા છે. કહેતા સર્વ સત્સંગી માત્રને સરખા પાળવાના છે. અને હવે એ સર્વેના જે વિશેષ ધર્મ છે તેમને પૃથક પૃથકપણે કરીને કહીએ છીએ. આ શ્લોકમાં મહારાજ સાધારણ ધર્મો અત્યાર સુધીના કીધા અને કોણે પાળવાના છે એની સ્પષ્ટતા કરે છે. સાધારણ એટલે સામાન્ય એમ નહીં, નોર્મલ એમ નહીં, સર્વ સામાન્ય એટલે બધાને લાગુ પડે. એટલે મહારાજ એવું કહે છે કે અત્યાર સુધી એટલે 121મા શ્લોક સુધી અમે જે વાતો કરી, જે ઉપદેશ કહ્યો, જે અમે આજ્ઞાઓ કરી એ બધી જ સ્ત્રી હોય, પુરુષ હોય, ત્યાગી હોય, ગૃહસ્થ હોય એ બધાને પાળવાની છે. આગળના જે શ્લોકમાં મહારાજે કીધું એ ત્યાગી હોય કે ગૃહસ્થ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, એ દરેકને પાળવાની છે. જે કોઈ અમારા આશ્રિત હોય તેમણે બધાએ એનું પાલન કરવું. અને જેણે પોતાના જીવનું કલ્યાણ ઈચ્છવું હોય તથા સંસારમાં અને મૃત્યુ પછી પણ શાશ્વત સુખની જેને ઈચ્છા હોય તો એમણે અમે આગળ કીધેલી બધી જ આજ્ઞાનું પાલન કરવું. સાધારણ એટલે કે દરેકને પાળવાના ધર્મ કીધા છે. જ્ઞાન માર્ગ દરેકને માટે કહેલો છે શાસ્ત્રમાં, અને જ્ઞાન માર્ગ એટલે સર્વ કોઈને આ પ્રકારની સમજણ કે આ પ્રકારનું વર્તન એ રાખવું જોઈએ, એને સામાન્ય ધર્મ કહેવામાં આવ્યા છે. હવેથી મહારાજ આ શ્લોકની અંદર આગળ જે કાંઈ વાત કરે છે તે કોઈ એક વિશેષ વ્યક્તિ કે વ્યક્તિના સ્થાન, એમની જવાબદારી, એના અનુસંધાને મહારાજ જુદા જુદા વિશેષ ધર્મોનું નિરૂપણ કરે છે. જેવી રીતે માનો કે ચોરી ન કરવી એ સામાન્ય ધર્મ છે. એ ગૃહસ્થ હોય તોય ભલે અને ત્યાગી હોય તોય, સ્ત્રી હોય તોય ભલે અને પુરુષ હોય તોય ભલે. ચોરી ન કરવી એ સર્વ સામાન્ય ધર્મ છે. પણ ચોરી ન કરવા દેવી એ પોલીસનો ધર્મ છે, એ ડોક્ટરનો ધર્મ નથી. સમજાય છે? સ્પેશિયલ ધર્મ થઈ ગયો એમ. ચોરી ન કરવી એ સર્વ સામાન્ય ધર્મ છે, પણ ચોરી ન કરવા દેવી એ સ્પેશિયલ જવાબદારી કોની છે? સંરક્ષણ વિભાગની છે. એ ડોક્ટરની જવાબદારી નથી. એમ દરેક
આશ્રમને અનુલક્ષીને, સ્થાનને અનુલક્ષીને હવે મહારાજ અલગ અલગ વિશેષ ધર્મોનું નિરૂપણ કરે છે. એમાં પણ શરૂઆતમાં સૌ પ્રથમ મહારાજ આચાર્યના વિશેષ ધર્મ કહે છે. કારણ કે ધર્મના એ શાસક છે, પ્રમુખ છે, વડા છે. એટલે શરૂઆત ઉપરથી કરેલી છે, પછી ઉપર હોય તો નીચે આવે. એટલા માટે મહારાજ એમ કહે છે કે અમે દરેકના જુદા જુદા ધર્મોનું નિરૂપણ કરીએ છીએ, અને એ હવે સર્વસામાન્ય નહીં પણ સ્પેશિયલ એક સ્થાન કે આશ્રમ કે જવાબદારીને અનુલક્ષીને આ ધર્મો અમે બતાવીએ છીએ. 123માં શ્લોકમાં મહારાજ આજ્ઞા કરતા એવું કહે છે, મજ્જેષ્ઠાવરજ ભ્રાતૃ સુતાભ્યામ તુ કદાચન સ્વાસન્ન સંબંધહીના નોપદેશ્યાહિ યોષિતઃ ન સ્પૃષ્ટવ્યાશ્ચ તાઃ ક્વાપી ભાષણીયાશ્ચ તા નહીં કૌર્યં કાર્યં ન કસ્મિંશ્ચિત ન્યાસો રક્ષો ન કસ્યચિત. હવે પ્રથમ ધર્મવંશી જે આચાર્ય અને તેમની પત્નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. અમારા મોટા ભાઈ અને નાના ભાઈ તેમના પુત્ર જે અયોધ્યા પ્રસાદ અને રઘુવીર, તેમણે પોતાના સમીપ સંબંધી વિનાની જે બીજી સ્ત્રીઓ, તેમને મંત્ર ઉપદેશ ક્યારેય ન કરવો, અને તે સ્ત્રીઓને ક્યારેય પણ અડવું નહીં, અને તે સાથે બોલવું નહીં, અને કોઈ જીવને વિશે ક્રૂરપણું ન કરવું, અને કોઈની થાપણ ન રાખવી. આચાર્યના વિશેષ ધર્મોનું મહારાજ નિરૂપણ કરે છે. કારણ કે ધર્મની ધુરા જેમને સંભાળવાની છે, તો સૌ પ્રથમ ધર્મ રક્ષણ હેતવે અમે જે આ ધર્માચાર્યોની સ્થાપના કરીએ છીએ, નિયુક્તિ કરીએ છીએ, એનો હેતુ શું છે? જે કોઈ અનુયાયી વર્ગ છે એમના ધર્મની રક્ષા કરવાનો હેતુ છે. અને એ ધર્મના સિદ્ધાંતો જળવાઈ રહે, મોક્ષની પરંપરા અખંડિત રહે, ભાવિ મુમુક્ષુ આત્માઓના શ્રેય થાય, અને શાસ્ત્રો, સિદ્ધાંતો, પ્રણાલિકાઓ એ અવિરતપણે ચાલતી રહે, એ હેતુ માટે અમે આ ધર્મની ગાદીઓની સ્થાપના કરીએ છીએ, ધર્માચાર્યોની સ્થાપના કરીએ છીએ. જો ધર્મનિષ્ઠ ઊંચા સ્થાને બેઠેલા વ્યક્તિ હોય તો સહજ રીતે નીચે અનુયાયી વર્ગમાં એ ધર્મનું પ્રવર્તન થાય. ગુરુ મહારાજ ઘણી વખત કહે છે, કૂવામાં હોય તો અવેડામાં આવે એમ, પણ કૂવામાં હોય એટલું અને એવું ક્યાં આવે? અવેડા. મહારાજે વચનામૃતમાં કીધું કે મોટાની સારે પે સૌની સારે. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું કે ગુરુ હોય ને 16 આના પાને પાળે ત્યારે શિષ્યો સ્વામીએ ટકાવારી થોડીક ત્યાં ઓછી બતાવી. ત્યારે દરેકના સ્પેશિયલ વિશેષ ધર્મોનું નિરૂપણ મહારાજ કરે છે. તો એમાં સૌ પ્રથમ આચાર્ય જે ધર્મના છે એમણે કેવી રીતે
ધર્મનું પાલન કરવું એના નિયમો વિશેષ બતાવે છે. મહારાજ કહે છે સમીપ સંબંધી વાળા એ સિવાયના કોઈ પણ હોય તો એમની સાથે, સ્ત્રીઓ સાથે વાર્તાલાપ ન કરવો, બોલવું નહીં, એમનો સ્પર્શ ન કરવો. તો સમીપ સંબંધી કોને ગણવા? તો શતાનંદ સ્વામીએ ભાષ્યમાં એની સ્પષ્ટતા કરી. યત મરણે સ્વસ્યાહ શૌચમ ભવેત સહ, જેના મૃત્યુ થવાથી સૂતક લાગતું હોય તો એટલાને સમીપ સંબંધી કહેવા. અને એમના જે કોઈ સ્ત્રીઓ હોય તો એમની સાથે વાર્તાલાપ કરવામાં દોષ નથી. એ સિવાયના કોઈ પણ સ્ત્રીઓ હોય તો એમની સાથે કોઈ પણ એમને બોલવાનો કે દ્રષ્ટિથી નિહાળવાનો વ્યવહાર પણ રાખવો નહીં. મહારાજે એક ક્રાઇટેરિયા એક નક્કી કરી દીધો. આ આજ્ઞા મહારાજે જે કરી છે એ દ્વારા એવું કહેવા માંગે છે કે આ સંપ્રદાયના જે આચાર્યો જે કોઈ છે એ અમારી આજ્ઞાથી માત્ર ધર્મકુળની પરંપરાના રક્ષક પૂરતા જ ગૃહસ્થી છે. બાકી એ સિવાય એ ત્યાગી જ છે. એટલે પોતાના આચાર્ય પદ, એમની પરંપરા, એનું સ્થાન, એનું રક્ષણ થાય એટલા પૂરતો એને ગૃહસ્થાશ્રમનો વ્યવહાર રાખવો. બાકી તો ત્યાગીની પેઠે જ એમણે પણ અન્ય સ્ત્રીઓની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર રાખવો નહીં. અન્ય સ્ત્રીઓ તરફ સાધુ વૃત્તિથી એને વર્તવાનું છે. કારણ કે ગુરુ સ્થાને હોય અને જો સ્ત્રીઓ સાથેના વ્યવહાર રાખે તો શિષ્યાઓ સાથેનો સહવાસ અનેક પ્રકારની ઉપાધિઓ અને કલંકને સર્જનાર બને. અનેક પ્રકારના અનિષ્ટ પરિણામો આવે. પૂર્વેના કેટલા એવા ધર્માચાર્યો અન્ય સંપ્રદાયોમાં સ્ત્રી અને પુરુષના કે ગુરુ અને ધર્માચાર્યોના અને સ્ત્રીઓ સાથેના સહવાસને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થયેલી જોવા મળે છે. એટલે એકબીજાના ધર્મની હાનિ થાય, આબરૂનો નાશ થાય, એવો પ્રસંગ ક્યારેય ઉપસ્થિત ન થાય એટલા માટે મહારાજે આચાર્ય પદને પણ આ નિયમો બતાવેલા છે. કારણ કે કાયમને માટે સ્ત્રીઓના સહવાસમાં રહેવાથી શતાનંદ સ્વામી એવું લખે કે ભાગવત વગેરેની અંદર જે કથાઓ લખાયેલી છે તો બ્રહ્માજી જેવા સમર્થ હતા, બૃહસ્પતિ જેવા હતા, તો નિત્ય સહવાસથી અને નિત્ય એના સંગ દ્વારા દેશકાળે ક્યારેક એમાં વિકૃતિઓ થવાની અવશ્ય સંભાવનાઓ છે. અને ધર્મના સ્થાન ઉપર જ્યારે મુખ્ય નાયક તરીકે બેઠા હોય અને ત્યારે એ વ્યક્તિની અંદર કે જીવનમાં ક્યારેય પણ કોઈ આવી ઘટના ઘટે અને પ્રસંગ બને તો એક વ્યક્તિનો દોષ, ભૂલ, ખામી સારા એ સમાજ કે સારા એ અધ્યાત્મ જગતને બહુ મોટી હાનિ પહોંચાડતું હોય છે. કેટલાયની શુભ ભાવનાઓ એને ધક્કો લાગતો હોય છે.
ધર્મ અને ધર્મના સિદ્ધાંતો, આધ્યાત્મિક બાબતો એને લોકો અવગણતા થઈ જતા હોય છે. સર્વસામાન્ય જગતના લોકોને એક વ્યક્તિની ભૂલ ગણાતી નથી કે દેખાતી નથી. એ સર્વ સમુદાયને એ પ્રકારે જોતા થઈ જાય, એ પ્રકારની એના પ્રત્યે એવી દ્રષ્ટિ થઈ જાય. જે મોક્ષમૂલક સિદ્ધાંતો એ સદભાવનાથી પ્રવર્તે છે, ગુણભાવથી એની શરૂઆત થાય છે, તો ધર્મના નાયક અને શાસક હોય એના જીવનમાં આવા સહવાસ દ્વારા કોઈ પણ એવી વિકૃતિઓ જ્યારે જોવા મળે કે પ્રવર્તે, ત્યારે એ મુખ્ય વ્યક્તિ કે એમણે સ્થાપેલા સિદ્ધાંત કે એમના જે ધર્મ સંપ્રદાય એના વિશે જ એને અણગમો થઈ જાય લોકોને. એટલે કોઈ દી સદભાવના ન રહે. એના કારણે અનેક લોકોના જે કલ્યાણનો માર્ગ છે, સિદ્ધાંતો છે, એ બધાય નાશ થઈ જતા હોય છે. શતાનંદ સ્વામીએ ભાષ્યમાં લખ્યું કે સ્ત્રી પુરુષનો સહવાસ એ હંમેશા વ્યક્તિના મનમાં વિકૃતિઓનું કારણ બને છે. સ્ત્રી ખરાબ નથી, પુરુષ ખરાબ નથી, પણ બંનેનો સહવાસ છે ને એ ખરાબ છે, અને એ અનેક પ્રકારના અનિષ્ટોનું કારણ બને છે. માત્રા સ્વસ્ત્રા દૃહિત્રા વા ન વિવક્તાસનો ભવેત બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાન સમપી કરશતી. ભાગવતના શ્લોકનું વિધાન કરી અને શતાનંદ સ્વામી એવું કહે કે પોતાની માતા હોય, બેન હોય કે દીકરી હોય, તેમની સાથે પણ એકાંતમાં કોઈ પુરુષે ક્યારે રહેવું નહીં. કારણ કે ઇન્દ્રિયો એવા બળવાન છે કે વિદ્વાન હોય તેને પણ કોઈ શુદ્ધ બુદ્ધને ભૂલાવી દે અને એમાં આકર્ષણ ઊભું કરે છે. એટલા માટે કોઈ પણ પ્રકારનો એવો સહવાસ કોઈ વ્યક્તિએ ન રાખવો. તો આચાર્ય પદ ઉપર જે કોઈ આરૂઢ હોય તો એમણે તો અવશ્ય આ બાબતનું અનુસંધાન રાખી અને ભગવત આજ્ઞા પાળવી જોઈએ. શતાનંદ સ્વામી એવું કહે છે, નન્વ અગ્નિ પ્રમદા નામ ધૃત કુંભ સમ પુમાન નારી. અગ્નિ સમાન સ્ત્રી છે, ઘીથી ભરેલા ઘડા સમાન પુરુષ છે, ઉભાભામ એકત્ર સ્થાપિતા. એ બેયને એક જગ્યાએ જો રાખવામાં આવે તો ઘીનો ઘડો એ ધીમે 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 ઓગળ્યા વિના રહે નહીં. કારણ કે પ્રમદા નામ અગ્નિ, સ્ત્રીનો સહવાસ છે એ અગ્નિ સમાન છે, અને પુરુષ છે એ ઘીના ઘડા સમાન છે. બેયનું એક જગ્યાએ સ્થાપન થાય ત્યારે એ ઘી છે એ પીગળ્યા વિના રહે નહીં. એમ સ્ત્રી અને પુરુષનો પરસ્પરનો પ્રસંગ મનની દ્રઢતાને ક્યારેય ન રહેવા દે. એટલા માટે ધર્મના શાસક હોય એમણે આવા પ્રસંગોથી સદાયને માટે દૂર રહેવું જોઈએ. જેમ ત્યાગીઓને માટે આજ્ઞા છે કે સ્ત્રીઓ સાથે બોલવું નહીં, કોઈ પણ પ્રકારનો વાર્તાલાપ કરવો નહીં, દ્રષ્ટિ માંડીને એમને જોવા નહીં, તો આ બધી જે આજ્ઞાઓ ત્યાગીઓને માટે કીધેલી છે એવી જ રીતે ધર્માચાર્યોને માટે પોતાના સમીપ સંબંધી વિનાના સ્ત્રીઓ સાથે એમણે પણ ત્યાગીઓની પેઠે જ વ્યવહાર રાખવો. નહીતર ઘણી વખત એવું વિચારતા હોય, અથવા તો આપણે હરિભક્તો એવું માનતા હોઈએ
કે એ તો ધર્મના સ્થાન ઉપર છે, બાકી તો એ આપણી જેવા ગ્રહસ્થ જ છે ને, એટલે એ જે રીતે રહે ને એ જે કરે એ બધું યોગ્ય હોય, એને છૂટી હોય એમ. પણ મહારાજનો રદગત અભિપ્રાય કયો છે, એ શું કહેવા માગે છે અને કયા હેતુ માટે સંસાર સંબંધથી જોડાયા, એનો અર્થ એવો નથી કે ધર્મની ગાદી ઉપર બેસવું અને સાથે જે કાંઈ ગ્રહસ્થ સામાન્ય જીવન જીવે છે અને લોક વ્યવહારે કરીને બધા જની સાથે સમાન વ્યવહાર રાખે છે, એવો જ એમણે કરવો એમ આચાર્યોના વિશેષ ધર્મો બતાવે છે. કારણ કે સાંપ્રદાયિક જવાબદારી છે. એને એક કોઈ સામાન્ય ગ્રહસ્થ તરીકે કોઈ નથી જોતું, પણ એક સારાએ ધર્મના શાસક તરીકે લોકો એને ઓળખે છે અને જોવે છે. અને કોઈ આવા પ્રસંગો દ્વારા જ્યારે પણ એના જીવનમાં કે ક્રિયામાં કે વર્તનમાં વિકૃતિઓ થાય, ત્યારે એ કલંક એ વ્યક્તિનું નથી, સારા એ સત્સંગ સમુદાય, સારા એ સંપ્રદાયને એને બહુ મોટો ધક્કો લાગતો હોય છે. અને પોતાનો ધર્મ જો સુરક્ષિત હોય તો જે સ્થાન માટે જે પદની નિયુક્તિ ભગવાને કરી છે એ ધર્મ રક્ષણ હેતવે છે. આ અમે જે આચાર્યોની સ્થાપના કરીએ છીએ તો અન્ય આશ્રમના જે કોઈ અનુયાયીઓ છે એના ધર્મની સુરક્ષા માટે અમે આ સ્થાનની નિયુક્તિ કરીએ છીએ. અને એમાં જે વ્યક્તિ નિયુક્ત હોય જે સમયે એમણે આ અમારા આદેશો છે એનું પાલન કરવાનું છે. એટલે આચાર્ય ત્યાગી ગૃહસ્થ છે, ત્યાગી ગૃહસ્થ છે આચાર્ય. એમનો ક્રાઇટેરિયા નક્કી કરી દીધો કે પોતાના સમીપ સંબંધી સિવાયના કોઈ પણ સ્ત્રીઓની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર રાખવાનો નથી. અને આ પરંપરાને અનુસંધાને જ મહારાજે ત્યાગીઓના ગુરુ તરીકે પણ ગૃહસ્થ આચાર્યને નિયુક્ત કર્યા છે. દીક્ષા આપે સંતોને તો આચાર્ય મહારાજ થકી દીક્ષા લઈએ છીએ ને, તો એ એક પ્રકારનો ત્યાગાશ્રમ છે. પણ એક ધર્મ રક્ષાની અને એ પરંપરા ધર્મની ચાલુ રહે એટલા માટે મહારાજે એવું કીધું કે એટલા પૂરતા એમને ગ્રહસ્થાશ્રમી છે. જનક રાજા સુખદેવજી મહારાજની એ પરંપરા અને શ્રીજી મહારાજે સ્વીકારી છે. જનક રાજા એ બધાના ગુરુ કહેવાય ને. ઘણી વખત ઘણા એવો પ્રશ્ન કરતા હોય કે આ બધું અવળું કેમ, કે ગૃહસ્થ હોય એ તમારે ત્યાગીઓના ગુરુ, પણ એ ત્યાગીઓના ગુરુ એ આ હેતુ માટે કીધેલા છે કે એમનું જીવન એ ત્યાગાશ્રમી જ છે અને એ પ્રકારે જ એમણે રહેવાનું છે. કેટલા પૂર્વે જે આચાર્યો થયા એમણે પણ કંઈક જે પોતાના ધર્મ નિયમ સદાચાર એનું પાલન કરી અને સારાએ ધર્મ સમાજનું અધ્યાત્મ જગતનું એણે પોષણ કર્યું છે. આચાર્ય મહારાજ હતા, રઘુવીરજી મહારાજ વગેરેના જીવનમાં જોઈએ તો સારધાર એમણે ધર્મનું પાલન કર્યું. રદગત સ્વામિનારાયણ ભગવાનના ધર્મના સિદ્ધાંતો અને અભિપ્રાયોને એણે આત્મસાત કર્યા. કોઈ પણ નાની એવી બાબતમાં ક્યારેય બાંધછોડ ન કરે. રઘુવીરજી મહારાજને સંતાનો હતા નહીં, ગાદીએ પાછળ કોણને બેસાડવા, કેટલા સંતોએ કીધું કે ફરી વાર બીજા લગ્ન તમે કરો, પણ છતાંય ગાદીના શાસક તરીકે
ધર્મકુળના કોઈ હોય તો એમની નિયુક્તિ કરી અને પોતે સદાયને માટે સંસારના કોઈ પણ વ્યવહારથી અલિપ્ત રહ્યા. શિવલાલ શેઠ જ્યારે નાની ઉંમરમાં એમના ઘરવાળાનું મૃત્યુ થયું તો રઘુવીરજી મહારાજને ભગા શેઠે કીધું કે મારા દીકરાને તમે સમજાવો ને, ઉંમર નાની છે, આટલી જાહો જલાલી સંપત્તિ, તો લગ્ન કરે તો અમારી પરંપરા પાછળ પેઢી જળવાઈ રહી. રઘુવીરજી મહારાજ શિવલાલ શેઠની સ્થિતિ અને આંતરવૃત્તિને જાણતા હતા. ગુણાતીતાનંદ સ્વામીને પણ ભલામણ કરેલી. સ્વામીએ કીધું કે સારું, સમય ઉપર જ્યારે ક્યારેક એવો અવસર હશે ત્યારે હું યાદી આપીશ. પણ ગુણાતીતાનંદ સ્વામી તો એ બાબતે કાંઈ બહુ પ્રતિપાદન કરે, સમજાવે એ કોઈ શક્યતા હતી નહીં. આચાર્ય મહારાજને ભગા શેઠે એવી પ્રાર્થના કરી એટલે એક વખત અવસર મળ્યો ત્યારે શિવલાલ શેઠને યાદી આપતા આચાર્ય મહારાજે એવું કીધું કે શિવલાલ, પિતાની આવી ઈચ્છા છે, તમારી ઉંમર છે, પાછળ આટલી કોઈ મિલકત એનો વારસદાર છે નહીં, તો તમે સંસાર સંબંધથી જોડાઓ અને બીજા લગ્ન કરો તો આ પિતાની ઈચ્છા પૂરી થાય અને તમારી પરંપરા પાછળથી પેઢી બધી જળવાઈ રહી. આચાર્ય મહારાજની આ વાત શિવલાલ શેઠે સાંભળી ત્યારે આચાર્ય મહારાજને શું જવાબ દીધો કે મહારાજ, મારે તો મારા બાપની આ એક પેઢીની ચિંતા છે અને તમને તમારા બાપે આ સ્વામિનારાયણ સંપ્રદાયની પેઢી આપી છે અને તમારે કોઈ વાહે પાછળ નથી, તો પહેલા તમે કરો અને પછી હું વિચારીશ. શું કીધું? ત્યારે આચાર્ય મહારાજે કીધું કે મારે એ ફંદામાં પડવું નથી હવે. તો શિવલાલ શેઠ કે તો મને શા માટે એમાં પ્રેરણા કરો છો? મહારાજ શ્રી કે આ તો તારા પિતા બહુ ભલામણ કરતા હતા એટલે છે જે મને એમ થયું કે યાદી આપું, બાકી કરવા જેવું નથી. સંસારમાં પણ જળ કમળવત જીવન જીવનારા અને ધર્મના સિદ્ધાંતોને રદગત આત્મસાત કરનારા આ બધા જે પૂર્વના આપણા આચાર્યો કે સંતો થયા, જે કાંઈ આ વર્તમાન સમયે આ સિદ્ધાંતો, પ્રણાલિકાઓ, શાસ્ત્રો, પરંપરાઓ એ આપણને જીવંત દેખાય છે ને, એ આપણા આ બધા પૂર્વજોને આભારી છે. મહારાજે અહીંયા એવું કીધું, ગુરુવોહી દયાલવ, ક્રૂરપણું ન કરવું, એવું મહારાજે આજ્ઞા કરી. અને કોને આજ્ઞા કરી? આચાર્યોને. શતાનંદ સ્વામી એવું લખે છે કે આચાર્ય હંમેશા દયાળુ હોય, એમણે ઉદારતા રાખવી, ક્ષમાશીલ સદાયને માટે રહેવું, અને આ ત્રણ ગુણને જે જીવનમાં રાખે છે તો જ એનો શિષ્ય સમુદાય ઉપર હંમેશા એક પ્રભુત્વ અને એક એનો વ્યક્તિત્વનો ભાર પડે છે. પણ રજોગુણ અને તમોગુણના વેગમાં ગુરુપદને શોભારૂપ ન હોય એવા વર્તન અને એવા વિચારો જો એ વ્યક્તિ આચરે તો શિષ્યના હૃદયમાં કોઈ દિવસ ધર્માચાર્યોનું અનોખું સ્થાન રહેતું નથી, અને જે સ્થાન માટે અમે નિયુક્ત કર્યા છે એ કાર્ય એનાથી સિદ્ધ થતું નથી. સ્ત્રીયાદિકના સંસર્ગમાં જેવી રીતે ત્યાગીને રહેવાનું કીધું છે એવી રીતે શતાનંદ સ્વામી કે અમારા આચાર્યોએ પણ રહેવું. કામાદિક દોષથી બચવા માટે તથા ક્રૂરતા ન આચરવા માટે શિષ્યોના હૃદયમાં કાયમ પોતાનું અખંડ સ્થાન જળવાઈ રહે એટલા માટે ક્રોધ વગેરે કોઈ પણ પ્રકારે ક્યારેય કોઈ સંજોગોમાં કરવો નહીં. એટલા માટે મહારાજ એવું કહે કે ક્રૂરપણું ક્યારે આચરવું નહીં. લોયામાં મહારાજ બિરાજમાન હતા ને એ વખતે શ્રીજી મહારાજે હરિભક્તોની સભામાં
સહજ રીતે દેશના ગુણ વ્યક્તિના જીવનમાં વર્તતા હોય છે અને એ દેશના ગુણ પ્રમાણે વ્યક્તિઓની વિચાર, વર્તન, વૃત્તિ, ક્રિયાઓ એને અનુરૂપ હોય છે. લોયામાં મહારાજે એક વખત હરિભક્તોની સભામાં ધર્મકુળ અને એ વિસ્તારના ઉત્તર પ્રદેશના લોકોના જીવન, વર્તન અને વિચાર કયા પ્રકારના છે એની મહારાજે બહુ સુંદર એક એમ કયો ને કે રિસર્ચ કરીને તારણ કાઢીને વાત કરી. અને હરિચરિત્રામૃત સાગરના 24મા પૂરના 40મા તરંગમાં મહારાજે એની નોંધ લખી છે. ત્યારે મહારાજે હરિભક્તોની સભામાં એવું કહેલું કે પૂરબિયા ગરીબ હોવા છતાં સાપ જેવા ક્રોધી હોય છે. જતન કરે તેને પણ કરડવા તૈયાર થાય. સમય આવે ભૂલે નહીં. પૂર્વ દેશનું પાણી અતિ તીખું, લડાઈ વિના એક દિવસ જાય નહીં. સહન કરે તેને નાદાન કહે. કોઈ ક્ષમા ધર્મ રાખે અને કોઈને પીડા કરે અને જો સહન કરી લે તો એને શું સમજે? તો એને નાદાન સમજે. એવો એ દેશનો ચાલ છે. ધન માટે અંગ્રેજની પણ નોકરી કરવા તૈયાર થાય અને એના માટે મરે પણ ખરા. અધર્મથી પણ ડરે નહીં અને મોક્ષનો તો લગારે ખપ નહીં. અને અમે સમજતા નથી એવું તો ક્યારે સમજે જ નહીં. કોણ લખે છે? આધારાનંદ સ્વામી કે એની માન્યતા એવી કે અમે સમજતા નથી, કે અમને કઈ ખબર પડતી નથી, એવું તો એ સમજે જ નહીં. અને કોઈના દબાવ્યા પાછા દબાય નહીં. ગરીબ હોવા છતાંય સિંહ જેવા થઈને રહેનારા છે. જે છેડે તેને સામા થયા વિના રહે નહીં. સંપ રાખીને ચાલવું એ બાબતમાં એ સમજે જ નહીં. કુસંપ રાખે તે મરદ ગણાય એવો એ દેશનો ગુણ છે. સહજ રીતે દેશ અને પ્રકૃતિ એનું સામ્યતા અને એ પ્રકારે જ વ્યક્તિનું વર્તન, વિચાર અને ક્રિયાઓ હોય છે. સ્વામિનારાયણ ભગવાનનું એક બહુ આર્ષ દર્શન છે. એ અનુસંધાને મહારાજે અહીંયા આચાર્યોના ધર્મનું નિરૂપણ કરતા પહેલા શ્લોકની અંદર જ આજ્ઞા એવી કરી કે એમણે કોઈ પણ પ્રકારે ક્રોધ કરવો નહીં, કોઈ પણ પ્રકારની લાલચ રાખવી નહીં, ક્રૂરપણું દાખવવું નહીં. કારણ કે ક્રૂરતા છે એ અનેક પ્રકારના અનિષ્ટોને ઊભા કરનારી છે. વિશેષ મહારાજ આ શ્લોકની અંદર આજ્ઞા કરતા એવું કહે કે આચાર્ય પદ ઉપર નિયુક્ત હોય એમણે કોઈ પણની ક્યારેય થાપણ રાખવી નહીં. કારણ કે હજારો ભક્તો અને શિષ્યોનો સમુદાય હોય, એકબીજાનો પરિચય હોય, ઓળખાણ હોય, સંબંધો હોય, અને જો આવી રીતે કોઈનું ધન વગેરે ઘરેણા વસ્તુ પદાર્થ થાપણ તરીકે રાખે તો એમાંથી ઝઘડા થવાની સંભાવના છે. બીજું કે આવી જંજાળમાં તે જો પડે તો ધાર્મિક જે સિદ્ધાંતો હોય એનું એ જતન ન કરી શકે, એની પ્રતિષ્ઠા ન જળવાય. અને હંમેશા આવા સામાન્ય પ્રપંચ અને વ્યવહારની અંદર કોઈ ધર્માચાર્ય પડે તો ભવિષ્યમાં ક્યારેક પણ એમાં કલંક થવાની સંભાવનાઓ છે. એની પ્રતિષ્ઠાનો ભંગ થાય એવી સંભાવનાઓ ઘણી બધી વધી જતી હોય છે. અને એના કારણે એ વ્યક્તિને આવી ક્રિયાઓ થાય તો સંપ્રદાયને પણ હાનિ પહોંચે. ક્યારેક થાપણ ખોવાઈ જાય, કોઈ લૂંટી જાય, કાંઈક નાશ પામે તો ઓલો તો કાંઈ મૂકી દે. કેટલા પ્રકારના એમાંથી પ્રશ્નો ઊભા થાય અને કલંક લાગે. લોકો બધા અવનવી વાતો કરે
અને ધર્મના સ્થાનને અને સંપ્રદાયને એના કારણે આવા વ્યવહારથી ધક્કો લાગે. એટલા માટે મહારાજે કીધું કે કોઈ પણ નિષ્ઠા પણ કોઈએ ક્યારેય રાખવી નહીં આચાર્યએ. બીજું મહારાજ એવું કહે કે પોતાના ધાર્મિક કે સાંપ્રદાયિક કર્તવ્ય કર્મમાં વિઘ્નરૂપ થાય તેવો કશો જ વ્યવહાર આચાર્યનો હોવો જોઈએ નહીં. ખાલી થાપણ રાખવા પૂરતો જ નથી. કોઈ પણ પોતાનું જે કર્તવ્ય કર્મ અને ધર્મ છે ને જે પોતાનું સ્થાન છે ને જે હેતુ માટે પરમાત્માએ એને નિયુક્ત કર્યા છે, તો એનું વર્તન, એનો વ્યવહાર, એના વિચાર, એનું ક્રિયાઓ એ પ્રકારની હોવી જોઈએ કે હેતુનો નાશ ન થવો જોઈએ. અને જે આપણા શાસ્ત્રોની અંદર આચાર્ય પદનો મહિમા નંદ સંતોએ કીર્તનોમાં, કાવ્યોમાં કે અન્ય બીજા ગ્રંથોમાં ગાવામાં આવ્યો છે, તો એ આ પદનો નિભાવ કરે છે, આ સિદ્ધાંતોનું જતન અને પ્રવર્તન કરે છે, અને આવી રીતે જે વર્તે છે એના માટે મહારાજે કીધેલો છે કે નંદ સંતોએ કીધેલો છે. ગુરુ કે આચાર્યનું પદ છે ને એ જાહો જલાલીનું સ્થાન નથી, એ જવાબદારીનું સ્થાન છે. નહીતર મોટા ભાગે અત્યારે આ પદનો ઉપયોગ કેના માટે થતો હોય? માન મર્તબો અને જાહો જલાલી, જવાબદારી શું છે એનું કોઈને વિચારવાનું નહીં, એ જોવાનું નહીં, પૂજાવા મનાવવા. પણ સ્વામિનારાયણ ભગવાને કે નંદ સંતોએ જે સંપ્રદાયના શાસ્ત્રોની અંદર જ્યારે જ્યારે કોઈ કાવ્યની અંદર એ પદનો મહિમા ગાયો છે, તો એ પારંપરિક મહિમા નથી, એ પણ એક સ્પષ્ટ સમજી રાખવું જોઈએ. નહીતર બૌદ્ધ ગ્રહસ્થ સમાજને જેમ પોતાનો દીકરો પેઢી દર પેઢી ચાલ્યો આવતો અને અતિ પ્રિય હોય, એમ આપણે શું માનીએ કે આ તો સ્વામિનારાયણ ભગવાનના પરંપરામાં છે. આ શિક્ષાપત્રીના સિદ્ધાંતો કે શતાનંદ સ્વામીએ ભાષ્યમાં પરંપરાનો ક્યાંય ઉલ્લેખ કર્યો જ નથી. આ કઈ લોહીના સંબંધનો આ સંપ્રદાય છે? સનાતન મૂળભૂત સિદ્ધાંતોનો સંપ્રદાય છે અને સિદ્ધાંતોમાં મોક્ષ ને કલ્યાણ છે, લોહીના સંબંધમાં નહીં. કોઈ જગ્યાએ શતાનંદ સ્વામીએ ક્યાંય એ બાબતનો ઉલ્લેખ જ કર્યો નથી. અને આજે બૌદ્ધ સમાજની અંદર પ્રભુત્વ અને મહિમા કેનો છે? સમજદાર સત્સંગી હોય એમણે દરેકના આશ્રમ ધર્મ, દરેકનું કર્તવ્ય, દરેકની ફરજ અને કયા હેતુ માટે કોનો કેટલો કેવી રીતે મહિમા કહેવામાં આવ્યો છે એ પણ સમજી રાખવું જોઈએ. ધર્મનું સ્થાન છે એ કોઈ માન મોટપ કે મર્તબો વધારવા માટે કે મનાવા પૂજાવા માટે નથી. જીવનમાં એ ધર્મનું આચરણ કરી અને ધર્મના પ્રવર્તનના હેતુ માટે છે. અને એ કાર્ય જો ત્યાંથી થતું હોય તો એને ભગવાન સમકક્ષ માની અને પૂજવાને એને આદર ભાવ આપી અને જે કાંઈ મહિમા કીધો છે એ પૂરેપૂરો એમાં લગાડવો. નહીતર મોટા ભાગે અત્યારે પદ, પૈસો અને પ્રતિષ્ઠા માટે જ અને એ કેન્દ્ર સ્થાને રાખીને જ કોઈ પણ ક્રિયાઓ થતી હોય, કોઈ પણ આયોજનો થતા હોય અને એની સુરક્ષા માટેના જ કોઈ પણ આયોજનો કે ગોઠવણી થતી હોય, તો એવા હેતુ માટે સ્વામિનારાયણ ભગવાને કીધેલો મહિમા નથી. અને એવા હેતુ માટે આ પદની કોઈ સ્થાપના કે પ્રયોજન નથી. ધર્મનું રક્ષણ થાય અને ધર્મનું પ્રવર્તન થાય, ધર્મનું જીવનમાં અનુસરણ કરી અને જીવતા કરે. ધર્મ છે ને એ જીવંત ચેતના છે અને એ હંમેશા જીવંત વ્યક્તિઓના વ્યક્તિત્વ દ્વારા જ પ્રવાહિત થતી હોય કે એનું પ્રવર્તન થતું હોય છે. કોઈ આ પ્રચારનો વિષય નથી, પેમ્પલેટનો વિષય નથી. વ્યક્તિના જીવનની અંદર જ્યારે એ ધર્મ આવે ત્યારે જ સામેના સમાજની અંદર કે અનુયાયી વર્ગની અંદર એનું પ્રવર્તન કરી શકે છે. એટલે ધર્મ એ જીવંત ચેતના દ્વારા પ્રવાહિત થાય છે, વાણી દ્વારા નહીં. એટલે તો આપણે બહુધા કહેતા હોય છે ને કે ધર્મ છે એ જીવવાનો વિષય છે.
બોલવાનો નહીં. જ્યારે પણ એક વ્યક્તિના જીવનમાં એ ધર્મ આવે તો એમાંથી સહજ રીતે અન્ય લોકોને પ્રેરણા મળે. બાકી ગમે તેટલો પ્રચાર કરે અને સારા વિચારો, એટલે તો અવારનવાર સંતો પણ કહેતા હોય છે કે જ્ઞાનની ગાસડી કરતા ચારિત્રની ચપટી છે એ અતિ અધિક છે. કારણ કે વ્યક્તિના વ્યક્તિત્વની અસર એ સારા એ સમાજ ઉપર બહુ મોટું કામ કરતી હોય છે. ઘણી વખત ઘણા એવું કહેતા હોય કે આજે સમાજની અંદર આટલી આટલી કથા પારાયણો થાય, આવા આવા મહાન વિદ્વાન વક્તાઓ, આવા ચતુર વક્તાઓ, એમાં શ્રાવણ મહિનો આવે ત્યારે તો આપણે ગામડે ગામડે શેરીએ શેરીએ કથાઓ, તોય કેમ કોઈ આ બીડીના ઠૂઠા મૂકતા નથી? કેમ કોઈ સુધરતું નથી કે આવા ચતુર વક્તા હોવા છતાંય? હરિભાઈ કોઠારી હતા ને, બહુ ચિંતક અને વક્તા એવા માહેર, પૂર્ણ આધ્યાત્મિક પુરુષ હતા. એમને કોઈએ પૂછ્યું કે આટલા ચતુર વક્તા આજે સમાજમાં, એમાં વિશેષ કરીને ભારતમાં એમાં ગુજરાતમાં, અને છતાંય કેમ કાંઈ પરિવર્તન થતું નથી? ત્યારે એણે કીધું કે આ કામ છે ને ચતુર વક્તાનું નથી, આ તો ચારિત્ર વક્તા વાળાનું છે. કારણ કે જેના જીવનની અંદર ન હોય તો એ સામેના અનુયાયી વર્ગમાં આવી શકે નહીં. ગુરુ મહારાજ કહે છે ને કે ઓડકાર ખાતા ખાતા ઉપવાસની વાતો કરે અને મહિમા ગાય તો એની અસર થાય? ભૂદેવ મહારાજ ભાગવતની કથા કરતા હોય, મોઢામાં પાછી તમાકુ ચડાવી હોય અને એમાંથી થૂક ઉડતું હોય અને પોથી ઉપર જાતું હોય, અને ઓલા એમ કે ભૂદેવ મહારાજ આમ, તો કે એ મુખમાંથી નીકળતી એ ગંગા કહેવાની, તો પવિત્ર છે. ત્રિવેણી સંગમ, એમ ગંગા, યમુના ને સરસ્વતી પોતે બોલે ઈ. તો એવી વાતથી કે એવા વર્તનથી કોઈને ઊંચા સ્થાન ઉપર બેઠા પછી પણ સદભાવ ન જાગે, અને એના કારણે જે ધર્મના સિદ્ધાંતો કે ધર્મનું પ્રવર્તન થવું જોઈએ એ કાર્ય થતું નથી. એટલા માટે મહારાજ કહે ગુરુપદ ઉપર નિયુક્ત કર્યા છે એવા જે અમારા આચાર્ય, તેઓએ આ રીતે વર્તન રાખવું. ધર્મ સંબંધી એમની મહાન ફરજ છે અને એમના શિર ઉપર રહેલી છે. તેમાંથી પરવારી તુચ્છ વ્યવહાર કાર્યના પ્રપંચમાં પડવાનો તેમને અવકાશ જ રહેતો નથી. એટલા માટે એવી કોઈ ક્રિયામાં એમણે ક્યારેય પડવું જ નહીં, એવું કોઈ કર્મ કરવું જ નહીં. અને એ હેતુ માટે આચાર્યના પરિવારની, કુટુંબની, એની આજીવિકાની જવાબદારી સત્સંગને માથે છે. જે કોઈ ચરણ ભેટ અર્પણ કરતા હોય તો એક એમના ધર્મ રક્ષણના હેતુ માટે છે કે એના પરિવાર કુટુંબની જે કાંઈ જરૂરિયાતો હોય એમાંથી પૂરી થાય. કોઈ પણ સમાજ હોય ને, જો પોતાના આજીવિકા પૂરતું એને મળે નહીં ને, ત્યારે એ પોતાના ધર્મમાંથી ચલાયમાન થાય. ધર્માચાર્ય હોય કે કોઈ પણ સમાજ હોય, બ્રાહ્મણ હોય, એ બ્રાહ્મણ કર્મ એ અદલપણે કરે ક્યારે? કે એની સામાન્ય જનજીવન જરૂરિયાતો, પારિવારિક જે કાંઈ જરૂર હોય એ પૂરી થઈ જાય તો એને કોઈ વાંધો ન હોય. પણ એમાંથી ઓછું થાય તો? દ્રોણાચાર્ય હતા, એ વિદ્યાને ક્યારે વેચતા નહીં, પણ રાજાઓના કુંવરોને અભ્યાસ કરાવે અને પોતાના એકના એક પુત્ર, એમાં અતિ એમને પ્રીતિ હતી, પણ એમને એક વાટકી દૂધ પાવા માટે જયારે મળતું નહોતું ત્યારે એ વ્યક્તિએ શું વિચાર કર્યો કે આવું પરોપકારને માટે રાજ રજવાડાઓની જાહો જલાલીમાં જીવનારા લોકો, એમના સંતાનોને હું શિક્ષણ કાર્ય આપું, યુદ્ધ વિદ્યા અને અનેક પ્રકારના શસ્ત્ર વિદ્યામાં પારંગત કરવું, અને મારો એકનો એક દીકરો હોય અને એને પાવા માટે એક કટોરી દૂધ ન મળે અને માગે તો અપમાનિત કરે,
ત્યારે એ વ્યક્તિએ વિદ્યાને વેચવાની શરૂઆત કરી. જ્યારે કોઈ પણ સમાજ એ પોતાના આશ્રમ ધર્મ અને કર્તવ્ય ધર્મમાંથી ચલાયમાન થાય ત્યારે હંમેશા સમાજની અંદર વિકૃતિઓ આવતી હોય છે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને ધર્મના રક્ષણ માટે જે સ્થાનો નિયુક્ત કર્યા સામે એકબીજાના કર્તવ્ય અને ફરજોનું પણ નિરૂપણ કર્યું. ધર્મ રક્ષણ ધર્માચાર્યો કરે, સાધુઓ કરે, તો સામે સદગ્રહસ્થોની ફરજ એ મહારાજે વચનામૃતમાં કીધું કે જેમ ત્યાગી છે એ ગ્રહસ્થની વાર્તાએ કરીને, સત્સંગે કરીને, કથા વાર્તા દ્વારા એમનું પોષણ કરે છે, એમનું ધ્યાન રાખે છે, એમ ગ્રહસ્થોનું કર્તવ્ય અને ફરજ છે કે એમણે ત્યાગીઓની પણ એ રીતે સેવા કરવી. પરસ્પરના એકબીજાના સંબંધો છે. મેનેજમેન્ટની ભાષામાં એને વિન વિનનો સિદ્ધાંત કહેવાય કે તમે પણ આગળ વધો અને બીજાને પણ આગળ વધારો, બીજાને સમજો અને પછી એને સમજાવવાનો પ્રયત્ન કરો. જ્યારે કોઈ પણ સમાજ કે કોઈ પણ આશ્રમ ધર્મનું પાલન કરનારા હોય, એકાબીજાના આશ્રમ ધર્મને જો અનુસરે નહીં તો અનેક પ્રકારની વિકૃતિઓ એમાં થતી હોય છે. આચાર્યના ધર્મોમાં વિશેષ કરીને મહારાજે આ શ્લોકની અંદર એક તો ધનનો વ્યવહાર કોને કેવી રીતે ક્યાં કરવો, અને બીજું સ્ત્રીઓ હોય તો એમની સાથેનો કેવા પ્રકારનો વ્યવહાર રાખવો. કારણ કે મોટા ભાગે સાંસારિક જીવન હોય કે ધર્મનું ક્ષેત્ર હોય ત્યાં સમસ્યાના મૂળ આ બે બાબતમાં જ હોય છે. કા ધનને લીધે અને કા સ્ત્રીઓના સહવાસને કારણે એમાં અનેક પ્રકારની વિકૃતિઓ અને કલંકો લાગતા હોય છે. અને એ બેની સુરક્ષા માટે મહારાજે આ નિરૂપણ કર્યું કે સ્ત્રીઓ સાથે પોતાના સમીપ સંબંધી સિવાયના જે કોઈ હોય તો એની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર રાખવો નહીં. અને ધનની લેતી દેતી હોય તો એ પણ કોઈ પણ પ્રકારે કરવી નહીં, કોઈની થાપણ પણ રાખવી નહીં. કારણ કે આ બંને વ્યવહાર એવા છે કે એમાંથી વહેલા મોડું ક્યારેક પણ એ વિકૃતિઓ, કલંકો એમાંથી લાગવાના જ. એટલા માટે મહારાજ એવું કહે છે કે આચાર્ય પદને જે કોઈ શોભાવનારા આચાર્યો છે એમણે કોઈ પણ આવા પ્રકારના પ્રસંગો હોય એનાથી દૂર રહેવું. અહીંયા ખાલી મહારાજે એટલું જ નિરૂપણ કર્યું કે કોઈની થાપણ રાખવી નહીં, તો એનો અર્થ એવો નથી કે ખાલી એક પૈસા પૂરતું જ મર્યાદિત. પણ આ પ્રકારના વ્યવહારો કરવાથી જ્યાં જ્યાં કલંકની સંભાવનાઓ હોય એવી દરેક બાબતોથી આચાર્યોએ દૂર રહેવું. કેન્દ્ર સ્થાને એ કે જે કરવાથી જે સ્થાન ઉપર છીએ એ સ્થાન પ્રત્યે સદભાવ, સ્નેહ કાયમને માટે જળવાઈ રહે, અને કોઈ એવી ક્રિયા ન હોય કે જે સંપ્રદાય કે ધર્મને કંઈક લાંછન રૂપ થાય. તો એવા પ્રકારનો કોઈ પણ વ્યવહાર કે પ્રપંચમાં ક્યારેય આચાર્યએ પડવું નહીં. એ અનુસંધાને મહારાજે ખાસ કરીને આચાર્યના ધર્મો પ્રથમ નિરૂપણ કરે છે. કારણ કે ધર્મના શાસક છે, નાયક છે, અને એ ધર્મમાં એ સ્થાનને કલંક કરનારા બે મુખ્ય પરિબળો છે. એક તો સ્ત્રીઓનો સહવાસ અને બીજું ધનની લેતી દેતીનો પ્રસંગ. આ બે બાબતો હંમેશા અનેક પ્રકારના વિક્ષેપો, કલંકોનું કારણ બનતી હોય. એટલા માટે આ બે પ્રકારના વ્યવહારમાં મુખ્યપણે સારધાર રહેવું અને એ પ્રકારની જાગૃતિ રાખવી. એટલા માટે મહારાજે આ બે શ્લોકની અંદર આચાર્યોને વિશેષ પોતાના ધર્મનું નિરૂપણ કરીને વાત કરી છે. ત્યાર પછી 125થી આગળના શ્લોકોમાં પણ આચાર્યોના ધર્મોનું મહારાજ નિરૂપણ કરે છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની